नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી ટીકાઓનું રામજીભાઈએ કરેલ સંકલન તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારના 5 સૂત્રો સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે બીજા અધિકારનું 6થું સૂત્ર લઈએ છીએ. અહીંયા 5 ભાવની વાત ચાલે છે. પારિણામિક ભાવ એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ સિવાય 4 ભાવ છે એ પર્યાય રૂપ છે અને એ 4 ભાવ પર્યાય રૂપમાંથી પહેલા અહીંયા આચાર્ય ભગવાને જે ક્રમ દર્શાવ્યો એમાં તો ઔપસમિક ભાવ પહેલો લીધો, પછી ક્ષાયિક ભાવ લીધો. ઔપસમિક ભાવના 2 ભેદ કહેવામાં આવ્યા, કેમ કે ઉપસમ તો માત્ર મોહનીય કર્મમાં જ હોય, દર્શન મોહની અને ચારિત્રિક મોહનીયની અંદર, એટલે એના 2 ભેદની વાત લીધી. ત્યાર પછીથી ક્ષાયિક ભાવની વાત કરી તો ક્ષાયિક ભાવ 9 પ્રકારે કહેવામાં આવ્યો. 4 ઘાતી કર્મની પ્રકૃતિઓના પૂર્ણપણે ક્ષય થતા ઉપજતા 9 પ્રકારના ક્ષાયિક ભાવ. અને તે પછીથી ક્ષયોપશમિક ભાવ 18 પ્રકારે કહેવામાં આવ્યો. અને એના પછીથી હવે અહીંયા ઔદૈક ભાવની વાત 6થા સૂત્રમાં કરે છે. ઔદૈક ભાવના 21 ભેદો સૂત્રમાં અહીંયા કહે છે કે ગતિ, કષાય, લિંગ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધ, લેશ્યા. અને પછી એટલા પછીથી જે કહેવામાં આવ્યું છે એની ગણતરી કહેવામાં આવી છે. આ નામ કયા અને એના પછી કેટલા પ્રમાણમાં છે એની ગણતરી, સંખ્યા કેટલી છે. તો પહેલા કહે છે કે ચતુઃ, પછી બીજી વખત પણ ચતુઃ એટલે ચતુષ્ટ ત્રીય, પછી એક ષડભેદા એટલે 4 4 3 1 1 1 અને 6. કયા છે એના ક્રમમાં લેવાનું. પહેલા ગતિની વાત કરી તો ગતિના 4 ભેદ, પછી બીજા 4ની જે વાત કરવામાં આવી કષાય તો કષાયના 4 ભેદ, એ રીતે લઈએ છીએ. તો અહીંયા અર્થમાં કહે છે કે ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ એટલે મનુષ્ય ગતિ અને દેવ, એ 4 ગતિ. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, એ 4 કષાય. લિંગ 3 લિંગ, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, એ 3 લિંગ. અને પછી એક જે લેવામાં આવ્યા તો એમાં મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધ તથા પછી લેશ્યા, એ 6 લેવામાં આવી. કૃષ્ણ, નીલ, કાપોત, પિત્ત, પદ્મ અને શુક્લ, એ 6 લેશ્યા. એમ કુલ 4 4 3 1 1 1 અને 6 એમ એ બધા મળી અને ઔદૈક ભાવના 21 ભેદો છે. હવે આ સમજાય એવું છે, પણ છતાંય કેટલીક વાતને થોડીક વધારે સ્પષ્ટતાથી સમજવાની જરૂર છે. પહેલું તો ઔદૈક ભાવ. ઔદૈક ભાવ જીવને વિશે છે અને એમાં સામે કર્મની પ્રકૃતિના ઉદયો છે. તો એ ઉદયો સાથે જોડાઈને જીવને જે ભાવ થાય એ ઔદૈક ભાવ છે. અને આ સામાન્ય રીતે સમજણ કરવાથી કોઈક જગ્યાએ આપણને પ્રશ્ન પણ થાય
અને એવો જ પ્રશ્ન અહીંયા પહેલો જ પ્રશ્ન લીધો છે કે 4 ગતિ કહેવામાં આવી, તો કહે છે કે ગતિ તો અઘાતી કર્મના ઉદયથી થાય છે. પણ છે તો બરાબર, એમાં એ છે તો કર્મના ઉદયની જ વાત આવે છે, પણ કહે છે ગતિ તો અઘાતી કર્મના ઉદયથી થાય છે ને. 4 ગતિ જે કઈ, તિર્યંજ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, તો એ 4 ગતિ જે છે તો અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયથી થાય છે. બીજી રીતે કહીએ તો એના નિમિત્ત થાય છે. તો જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી, છતાં તેને ઔદૈક ભાવમાં કેમ ગણી છે, અને ઔદૈક ભાવમાં કેમ ગણવામાં આવ્યું છે? આ તો અઘાતી કર્મના ઉદયથી છે. અને પછી એ પાછું એમ પણ કહે છે કે જીવના અનુજીવી ગુણના ઘાતનું તે નિમિત્ત નથી. આ જ્ઞાન દર્શન વગેરે જે અનુજીવી ગુણ છે એના ઘાતનું એ નિમિત્ત કારણ નથી, છતાં તેને ઔદૈક ભાવમાં કેમ ગણવામાં આવી છે? હવે એનો અહીંયા ઉત્તર આપ્યો છે કે જીવને જે પ્રકારની ગતિનો સંયોગ થાય છે તેમાં તે મમત્વપણું કરે છે, જેમ કે હું મનુષ્ય, હું ઢોર, હું દેવ, હું નારકી, એમ તે માને છે. આ રીતે જ્યાં મોહ ભાવ હોય ત્યાં વર્તમાન ગતિમાં જીવ પોતાપણાની કલ્પના કરે છે. તેથી આ અપેક્ષાએ ગતિને ઔદૈક ભાવમાં ગણેલ છે. હવે એ વાતની સ્પષ્ટતા સરવાળ સ્થિતિમાં પણ લીધી છે. જરાક સહેલાઈથી ત્યાં વધારે સરસ રીતે વાત કરવામાં આવી છે. આ જ વાત કરી છે, રામજીભાઈ પણ બરાબર લીધું છે, પરંતુ જરાક સમજવું છે આપણે, તો ત્યાંથી થોડીક વાત લઈએ અને પછી અહીંયા લેસ્યાની વાત જે છે એને પણ સાથે લઈશું. તો પહેલા લેસ્યાની વાતને સમજી લઈએ અને પછી બંને બધી વાતને સાથે લઈએ. લેસ્યા 6 પ્રકારની છે આપણે જાણીએ છીએ, અને લેસ્યાની વ્યાખ્યા આપણે એ રીતે કરી છે કે કષાયથી અનુરંજિત પરિણામ એમ પણ કરીએ છીએ, અને અહીંયા કષાયથી અનુરંજિત યોગને લેસ્યા, એટલે ખરેખર તો જે પરિણામ થાય છે એ કષાય અનુરંજિત યોગ ને કારણે છે. કે પરિણામમાં મન, વાણી, કાયાના યોગ પૂર્વક હોય છે ને. કષાય જે થાય છે તો એમાં મન, વાણી, કાયાનો તો યોગના નિમિત્ત તરીકે એક હોય છે. યોગનો અર્થ તો થાય છે કંપન. કષાય અનુરંજિત, કષાયને અનુસરીને આત્મા પ્રદેશોનું કંપન, અને એમાં નિમિત્ત કારણ તરીકે યોગ એટલે મન, વાણી અને કાયા. અને એ પરિણામ જે છે એને ખરેખર તો લેસ્યા કહેવામાં આવે છે. તો એ લેસ્યા 2 પ્રકારની છે, દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા એમ 2 પ્રકારે લેસ્યા છે. અહીં ભાવ લેસ્યાનો વિષય છે. ભાવ લેસ્યા 6 પ્રકારની છે, અને એ 6 પ્રકારની જે ભાવ લેસ્યા કહેવામાં આવી એમાં 3 પ્રકારને આપણે શુભ માનીએ છીએ અને 3 પ્રકારને અશુભ માનીએ છીએ. તો એની વાત લીધી છે કે લેસ્યા વખતે આત્મામાં તે પ્રકારનો રંગ થાય છે એમ ન સમજવું, કેમ કે રંગના નામ આપ્યા છે ને એટલે એમ ન સમજવું કૃષ્ણ લેસ્યા એટલે આત્મામાં કઈ કાળો રંગ થાય છે એમ ન સમજ. એક સામાન્ય અહીંયા સમજ આપી છે. પણ જીવના વિકારી કાર્યો ભાવ અપેક્ષાએ 6 પ્રકારના થાય છે. તે ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે એ 6 પ્રકારો કહ્યા છે. અને લોકોમાં પણ કોઈ માણસ ખરાબ કામ કરે તો આપણે એને કાળું કાર્ય કર્યું એમ કહીએ છીએ, તો ત્યાં તેના કાર્યનો કાળો રંગ નથી, પણ તે કાર્યમાં તેનો તીવ્ર માઠો ભાવ હોવાથી તેને કાળું કહેવામાં આવે છે. અને એ ભાવ અપેક્ષાએ તેને કૃષ્ણ લેસ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ લેસ્યા એટલે, અને એ જ પ્રકારે પછી એમાંથી ઓછું લઈએ એટલે નીલ, અને એનાથી ઓછી એટલે કાપોત લેસ્યા. તો એ 3 લેસ્યા તો અશુભ લેસ્યા કહેવામાં આવે છે. એટલે એ રીતે લેવામાં આવ્યા છે. જેમ જેમ વિકારની તીવ્રતામાં ઓછાપણું હોય છે તેમ તે ભાવને પછી કૃષ્ણ, પછી નીલ, કાપોત વગેરે એ પ્રમાણે નામ આપવામાં આવે છે. પછી શુક્લ લેસ્યાની વાત પણ સામાન્ય લીધી છે. તો એમાં અતિ શુભ ભાવ છે, તો એનાથી ઓછો જે લેવામાં આવ્યો છે પદ્મ, અને એનાથી ઓછું પિત્ત લેસ્યા. એટલે પિત્ત લેસ્યાથી શુભ ભાવ કહેવાય તો પિત્ત લેસ્યા, પદ્મ લેસ્યા અને શ્રેષ્ઠ શુભ ભાવ જે છે તે શુક્લ લેસ્યામાં હોય છે. તો એને અનુસરીને થતા પોતાના જે પરિણામો છે, તો
તો કહે છે કે શુક્લલેશ્યા એ પણ શુભ ઔદયિક ભાવમાં હોય છે. શુક્લલેશ્યા એ કઈ ધર્મ નથી, એ ધર્મ નથી. શુક્લ લેશ્યાની અહીંયા વાત ચાલે છે, પણ એ શુક્લ ધ્યાનની આ વાત નથી. ફરીથી યાદ કરાવું છે, શુક્લ ધ્યાન તો જુદી વસ્તુ છે. 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન, 13મા ગુણસ્થાને ત્રીજું શુક્લ ધ્યાન અને 14મા ગુણસ્થાને ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. એ વસ્તુ જુદી છે. અહીંયા તો આ લેશ્યાની વાત છે, શુક્લ લેશ્યા. તો તે લેશ્યા આ જે છે એ કઈ ધર્મ નથી. ને આ લેશ્યા તો મિથ્યા દ્રષ્ટિઓને પણ થાય છે, સમ્યક દ્રષ્ટિને પણ લેશ્યા હોય. એ તો એને જે ભાવ થાય છે, શુભ અને અશુભ ભાવ જે પ્રકારે થાય છે, એ પરિણામો જે થાય છે એની અહીંયા તો વાત બતાવવામાં આવી છે. એટલે પુણ્યની તારતમ્યતામાં ઊંચો પુણ્ય ભાવ હોય ત્યારે શુક્લ લેશ્યા હોય છે, અને તે ઔદયિક ભાવ છે, અને તેથી તે સંસારનું કારણ છે, ધર્મનું કારણ નથી. અને અહીંયા એ સંબંધીનો એક પ્રશ્ન લેવામાં આવ્યો છે કે ભગવાનને 13મા ગુણસ્થાને કશાય નથી, છતાં તેમને શુક્લ લેશ્યા કેમ કહી છે? કેમ કે પહેલી વ્યાખ્યા જે આપણે કરી એમાં તો એમ કહેવામાં આવ્યું કે કશાય અનુરંજિત યોગ સહિતના જે પરિણામ તે લેશ્યા છે. તો એમને તો ક્યાં કશાય છે? શુભ ભાવ ક્યાં રહ્યો? ભગવાનને શુભ ભાવ હોય કે ન હોય, કેટલાકને તો હજી આ ખબર નથી. ઘણાને તો એમ છે ભગવાનને શુભ ભાવ હોય. આપણે કહીએ કે ભગવાનને શુભ ભાવ નથી તો એને ખોટું લાગી જાય કે તમે એમ કેમ કહો છો, ભગવાનને શુભ ભાવ ન હોય તો કોને હોય? પણ ભાઈ, ભગવાનને શુભ ભાવ ન હોય, ભગવાન શુદ્ધ ભાવે ઠરી ગયા છે સ્વરૂપની અંદર. શુભ અને અશુભ ભાવ જે છે તે પરલક્ષી ભાવ છે, એ વિભાવ ભાવ છે. એ ભગવાન આત્માના ભાવ નથી. તો જ્યારે ભગવાન કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એ તો પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવે ઠરી ગયા છે. એમને શુભ ભાવ ન હોય, અને શુભ ભાવ ન હોય તો પછી એમને લેશ્યા ક્યાં શા માટે કહેવી જોઈએ? પ્રશ્ન એ છે ને એનો અહીંયા ઉત્તર આપવામાં આવ્યો છે કે એમાં કોઈ વિરોધ નથી આવતો, એક અપેક્ષાથી કહેવાય છે. તો કે છે કે ભગવાનને શુક્લ લેશ્યા ઉપચારથી કહી છે. ભગવાનને શુભ ભાવ નથી. પૂર્વે યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું. તે યોગ 13મા ગુણસ્થાને વિદ્યમાન હોવાથી ઉપચારથી ત્યાં લેશ્યા પણ કહી છે. એટલે યોગ હજી 13મા ગુણસ્થાને છે, મન વાણી કાયાના યોગ છે, કસાય તો નથી. એટલે ઉપચારથી. પૂર્વે શું હતું? 13મા ગુણસ્થાને આવ્યા એની પહેલા હજી એમને એવો શુભભાવ વગેરે હતા. એટલે કે છે કે પૂર્વે યોગ સાથે લેશ્યાનું સહકારીપણું હતું. તે યોગ 13મા ગુણસ્થાને વિદ્યમાન છે, પણ હવે શુભભાવ એવું કઈ નથી. તો એ એટલે ઉપચારથી ત્યાં લેશ્યા પણ કહી છે. અને લેશ્યાનું કાર્ય કર્મબંધ છે. ભગવાનને કશાય નથી, તો પણ યોગ હોવાથી એક સમયનો ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડે છે, અને બીજા સમયે તો એ ખાઈ જાય છે, ભોગવાઈ જાય છે, નિદ્રા થઈ જાય છે. તો તે અપેક્ષા લક્ષ્યમાં રાખી ઉપચારથી શુક્લ લેશ્યા કહી છે. એવી જ રીતે એક પ્રશ્ન અહીંયા લીધો છે, અજ્ઞાન. તો અજ્ઞાનનો અર્થ શું થાય છે? જ્ઞાનનો અભાવ. તે અજ્ઞાન, એ અર્થ અહીંયા એ અર્થમાં અહીં અજ્ઞાન લીધું છે, કુજ્ઞાનને અહીં લીધું નથી. કેમ કે કુજ્ઞાન હોય એને પણ કોઈ અપેક્ષા હોય, એટલે મિથ્યાત્વ સહિતના જ્ઞાનને પણ આપણે અજ્ઞાન કહીએ છીએ. અહીંયા અજ્ઞાનનો અભાવ એ અર્થમાં અહીં અજ્ઞાન લીધું છે. એટલે કે એમાં એ જ્ઞાનાવરણી કર્મ ને અનુસરીને અજ્ઞાન લીધું છે. કુજ્ઞાનને તો ક્ષયક્ષમિક ભાવમાં આપણે ગણી લીધું ને. ક્ષયક્ષમિક ભાવમાં કુજ્ઞાન આવી ગયા. 3 જે લીધા એમાં કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એ 3 કુજ્ઞાન ક્ષયક્ષમિક ભાવમાં આવી ગયા છે. તો હવે આપણે અહીંયા સર્વાર્થ સિદ્ધિમાંથી લઈએ. કેટલીક વસ્તુને વધારે સારી રીતે સમજવાની છે લેશ્યા વગેરે સંબંધીને. તો સર્વાર્થ સિદ્ધિમાંથી આખું વાંચનમાં લઈએ છીએ. तो यहाँ कह कि इस सूत्र में यथाक्रमम पद की अनुवृत्ति होती है, क्योंकि यहाँ उसका संबंध है गति 4 प्रकार की है. અહીંયા જે યથાક્રમમ એટલે યથાક્રમ જે છે, તો એ સૂત્રની અંદર પહેલા આપણે જોયું કે સૂત્રની અંદર તો આચાર્ય ભગવાને કેવી રીતે પહેલા તો આ જે ભાવ જે છે 21 ભાવ એ એમને લખ્યા, અને પછી કયા કેટલા છે એ સંખ્યા પછીથી લીધી.
તો એના ક્રમમાં અનુક્રમે જ લેવાનું. ગતિને માટે જ એ પછી 4 લેવાનું, પછી એના પછી જે આવતું હોય કષાય તો એને માટે જ 4 લેવાનું. એટલે એ અનુક્રમ એમાં જાળવી રાખીએ છીએ. તો એ વાત પણ અહીંયા આચાર્ય ભગવાને લીધી છે, અનુક્રમ લેવાનું. यथाक्रमम पद की अनुवृत्ति होती है, એટલે એ પ્રમાણે કરવું હોય છે. क्योंकि यहाँ उसका संबंध है. गति 4 प्रकार की है, नरक गति, तिर्यंज गति, मनुष्य गति और देव गति. जो એમાં ક્રમ કેવો લીધો છે? નરક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. ઉત્તર સારી ગતિ થતી જાય એ પ્રમાણે એમ લીધું છે. એટલે इनमें से नरक गति नाम कर्म के उदय से नारक भाव होता है. इनमें से नारक गति नाम कर्म के उदय से नारक भाव होता है. जो एक अपेक्षा आम જોવા જઈએ તો તિર્યંજ ગતિની અને પછી પેલા સાથે એક ઇન્દ્રિય વગેરે જે કે બે ઇન્દ્રિય જે છે એની તો એક અપેક્ષાએ જોઈએ તો નરકની ગતિ કરતા પણ એમને તો ખરેખર વધારે દુઃખ છે, વાત અગાઉ આવી ગઈ છે. પણ સામાન્ય રીતે આપણે જે લઈએ છીએ તે રીતે એટલા માટે લેવામાં આવે છે કે નરક ગતિ, તિર્યંજ ગતિ, કેમ કે નર અને પછી મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ સામાન્ય રીતે એ ક્રમ લેવાય છે. એટલે અહીંયા એમણે લીધો. તો ઇનમે સે નરક ગતિ નામ કર્મ, એ નામ કર્મની પ્રકૃતિ છે ને, એ નામ કર્મની પ્રકૃતિ છે ને. 4 ગતિ છે, 4 ગતિ તો નામ કર્મ એવું એવી ગતિ છે, ગતિ કર્મ છે અને નામ, પછી એમાં એ પ્રમાણે શરીર પણ મળે છે. તો એ બધું સાથે છે. इनमें से नरक गति नाम कर्म के उदय से नारक भाव होता है, इसलिए नरक गति औदैहिक है. इसी प्रकार शेष 3 गति का भी अर्थ करना चाहिए. એટલે બધી ગતિનો અર્થ તમારે એ રીતે કરવાનો કે એવી ગતિ નામ કર્મ છે. હવે પેલી અઘાતી વાળી જે વાત જે છે કે આ તો ભાઈ અઘાતી કર્મની પ્રકૃતિના ઉદય છે તો પણ કેમ, એ પછીથી એનું આવે છે એનું સમાધાન. અહીંયા કહે છે કે એ રીતે કષાયમાં પણ એ રીતે કે कषाय 4 प्रकार का है, क्रोध, मान, माया, लोभ. तो और इनमें से क्रोध को पैदा करने वाले कर्म के उदय से क्रोध औदैहिक होता है. એટલે ક્રોધ કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયની સાથે જોડાવાથી ક્રોધ થાય છે. એટલે એ ઔદૈહિક ભાવ છે. અહીંયા તો એ પ્રૂવ કરવું છે, ये औदैहिक भाव છે એમ साबित करे છે. इसी प्रकार शेष तीनों कषायों का औदैहिक भाव जानना चाहिए. હવે લિંગને માટે પણ એ જ રીતે કે છે કે स्त्री वेद, पुरुष वेद और नपुंसक वेद. तो स्त्री वेद कर्म के उद्देश्य से स्त्री वेद औदैहिक होता है, पुरुष वेद और नपुंसक वेद. बराबर છે. તો જે કર્મની પ્રકૃતિ એવી છે એના ઉદયથી એવા ભાવ એને એ પ્રમાણે એવા ભાવ એને હોય છે, એવા ઉદય એટલે એની સાથે જોડાવાથી. इसी प्रकार બાકીના પણ બે સમજી લેવાના. 2 वेद औदैहिक है. तो અને પછી मिथ्या दर्शन एक प्रकार है. मिथ्या दर्शन कर्म के उदय से मोहनीय कर्म, मिथ्या दर्शन मोहनीय कर्म के उदय से जो तत्वों का अश्रद्धान रूप परिणाम होता है वह मिथ्या दर्शन है. એટલે એમાં કર્મનો ઉદય આવ્યો. અહીંયા તો ઘાતી કર્મનો ઉદય આવ્યો. પેલામાં જે છે તે અઘાતી કર્મના ઉદય હતા. શેની અંદર? ગતિની અંદર જે છે તે તો અઘાતી કર્મના ઉદય હતા. વેદની અંદર તો આપણને સમજાવ્યું કે સ્ત્રી વેદ, પુરુષ વેદ, આ બધા વેદ છે તો એ તો એ 9 કષાયની અંદર આવી જાય છે. એટલે એમાં તો સમજાય છે કે ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં એવું નિમિત્ત તરીકે ઉદયરૂપ છે. પણ ગતિની અંદર તો અઘાતી કર્મની પ્રકૃતિ છે. તો એને માટે પછી આગળ આવશે. તો આ મિથ્યા દર્શનની અંદર તો બરાબર છે, આપણે સમજીએ છીએ કે દર્શન મોહની કર્મનો ઉદય છે એ નિમિત્ત છે. એટલે એ પણ औदैहिक भाव છે. पदार्थों के नहीं जानने को अज्ञान कहते हैं, क्योंकि वह ज्ञानावरण कर्म के उदय से होता है. એટલે એમાં પણ જ્ઞાનાવરણી કર્મ ઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય જે છે તે નિમિત્ત છે, इसलिए औदैहिक है. પછી અસંયત ભાવ એટલે એમાં ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો સર્વઘાતી સ્પર્ધકો નો ઉદય હોય. असंयत भाव चारित्र मोहनीय कर्म के सर्वघाती स्पर्धकों के उदय से होता है, एना निमित्ते હોય છે. એટલે એ પણ ઘાતી કર્મની અંદર જ આવ્યો, એના અનુસરીને એટલે એની સાથે જોડાઈને થયો એટલે औदैहिक भाव છે. એટલે इसलिए औदैहिक है.
असंयत भाव एमां पण चारित्र मोहनीय कर्मनी सर्वघाती આ એ જ વાત આવી. ઉદય से होता है એટલે એ પણ ઔદયિક છે. અને પછી અસિદ્ધત્વ ભાવ, એ પણ અસિદ્ધત્વ ભાવ એટલે એમાં તો બધા કર્મોની પ્રકૃતિનો જ્યાં સુધી ક્ષય ન થાય ઘાતી નાઘાતી બધી, ત્યાં સુધી તો અસિદ્ધત્વ ભાવ છે. એટલે અસિદ્ધ ભાવ कर्म उदय सामान्य की अपेक्षा होता है, એટલે એમાં પણ એ પણ ઔદયિક ભાવ છે. लेस्या, तो लेस्या दो प्रकार की है, द्रव्य लेस्या और भाव लेस्या. यहाँ जीव के भावों का अधिकार होने से द्रव्य लेस्या नहीं ली है. આ એક વાત અહીંયા લીધી છે એમણે કે ભાઈ અહીંયા દ્રવ્ય લેસ્યાની વાત નથી, અહીંયા તો ભાવ લેસ્યાની વાત છે. કેમ કે આપણે ભાવની વાત કરી રહ્યા છીએ, 5 પ્રકારના ભાવની વાત હતી ને, એમાં આ ઔદયિક ભાવ 21 પ્રકારના લીધા છે. એટલે ભાવ લેસ્યાની જ વાત કરવામાં આવી છે. કહે છે કે क्योंकि भाव लेस्या कषाय के उदय से अनुरंजित योग की प्रवृत्ति रूप है, इसलिए वह औदयिक है ऐसा कहा जाता है. કેમ કે જે કષાય જે છે એમાં તો આપણે લઈ લીધું કે ચારિત્ર મોહની કર્મના ઉદયને કારણે કષાયની જે છે એમાં કષાયને અનુસરીને થતા યોગ, મન વાણી કાયાના યોગની પ્રવૃત્તિ રૂપે છે. એટલે એ પણ ઔદયિક ભાવ છે ऐसा कहा जाता है. કેમ કે ભાવ લેવાનો છે. तो वह 6 प्रकार की है, कृष्ण लेशा, नील लेशा, कापोत लेशा, પિત્ત લેશા, પદ્મ લેશા અને શુક્લ લેશા. હવે પેલી શંકા કરે છે કે उपशांत कषाय, क्षीण कषाय और संयोग केवली गुण स्थान में शुक्ल लेशा है ऐसा आगम है. उपशांत कषाय એટલે 11મું ગુણસ્થાન. કષાયો ઉપસમી ગયા છે એ વખતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ બધી જે છે એના ઉપસમ હોય ત્યારે એ 11મા ગુણસ્થાને આવે છે, અને 11મા ગુણસ્થાનને ઉપશાંત કષાય કહેવામાં આવે છે. અને એ અંતર્મુહૂર્ત સુધી એવી રીતે રહે છે, શ્રેણી ચડી અને ઉપસમ શ્રેણી ચડીને 11મે ગુણસ્થાને આવે છે. તો ઉપશાંત કષાયની દશા છે. પછી ક્ષીણ કષાય એટલે 12મા ગુણસ્થાનની દશા છે. 11મેથી 12મે નથી અવાતું એ વાત આપણે જાણીએ છીએ, પણ કદાચ કોઈકને ન ખ્યાલ હોય તો ફરીથી યાદ કરાવું છું. ક્ષપક શ્રેણી ચડી અને 10મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને આવે છે તો એને ક્ષીણ કષાય ગુણસ્થાન કહેવામાં આવે છે. કે જે વખતે બધા ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એ બધી પ્રકૃતિઓનો ક્ષય થયો હોય છે. અને સંયોગ કેવળી એટલે કે 13મું ગુણસ્થાન, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ત્યારે બાકી રહેલી ઘાતી કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ અને 13મા ગુણસ્થાનની દશા થાય છે, જ્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા ચતુષ્ટય પ્રગટ થાય છે. 9 પ્રકારના ક્ષાયિક ભાવો છે. તો એ સંયોગ કેવળી તો કે છે कि उपशांत कषाय, क्षीण कषाय और संयोग केवली गुण स्थानों में शुक्ल लेशा है ऐसा आगम है. જે પહેલા એમણે રામજીભાઈએ જે વાત લીધી એમાં એમને લીધું એ જ વાતને અહીંયા વધારે થોડીક સ્પષ્ટતા કરીને લીધી કે ઉપશાંત કષાય 11મે પણ એમ કહેવાયું છે, 12મે પણ એમ કહેવાયું છે, અને 13મા ગુણ સ્થાને પણ એમાં શુક્લ લેસ્યા છે એમ આગમમાં આવ્યું છે. પરંતુ वहां पर कषाय का उदय नहीं है, इसलिए औदयिकपना नहीं बन सकता. शंका કરી તો એટલા માટે એમાં ઉદય ક્યાં આવ્યો, એમાં औदयिक भाव बनी सके नहीं. तो એનું સમાધાન આપ્યું છે કે यह कोई दोष नहीं है, क्योंकि जो योग प्रवृत्ति कषायों के उदय से अनुरंजित होती रही है, वही जो योग प्रवृत्ति कषायों के उदय से अनुरंजित होती रही वही यह है. इस प्रकार पूर्व भाव प्रज्ञापन नय की अपेक्षा पूर्वे एना पूर्व भावમાં એમાં જે છે તો એ पूर्व भाव नयની अपेक्षाएं કહેવાય. तो अपेक्षाएं उपशांत कषाय आदि गुण स्थानों में भी लेस्या को औदयिक कहा गया है, किंतु अयोग केवली के योग प्रवृत्ति नहीं होती. अयोग केवली એટલે 14મા ગુણ સ્થાને એ પ્રવૃત્તિ હોતી નથી, इसलिए वे लेस्या रहित है. 14મા ગુણ સ્થાને લેસ્યા કહેવાતી નથી. આ જે લેસ્યા કહેવામાં આવી 11મા, 12મા અને 13મા ગુણ સ્થાને કહેવામાં આવી એ પણ એ ઉપચાર છે. અને એમાં એટલા માટે છે કે એની પહેલા એ 11મા ગુણ સ્થાનની પણ પહેલા એ પૂર્વે ભાવ
એને એવા હતા, એટલે શુભલેશ્યા હતી, શુક્લલેશ્યા એ અપેક્ષાથી કહેવામાં આવી છે. પણ 14મા ગુણ સ્થાને કોઈ યોગની પ્રવૃત્તિ નથી, અયોગ કેવલી 14મું ગુણ સ્થાન છે, તો ત્યાં કોઈ લેશા રહેતી નથી, એ નિશ્ચય હોતા હૈ. હવે ગતિની માટેની વાત જે છે ને અહીંયા વિશેષ અર્થની અંદર पंडित तुलचंदी शास्त्री लिधी है कि कर्मों की जातियां और उनके अवान्तर भेद अनेक है, इसलिए अनेक उदय से होने वाले भाव भी अनेक है. खरेखर तो अनेक प्रकारे एना उदयो होय, घाती कर्म अघाती कर्म बधी प्रकृतिओना उदयो वर्ते अने एने अनुसरीने जीवना भावो एवा दरेक प्रकारे होय. पर यहाँ मुख्य मुख्य औदिक भाव ही गिनाए गए हैं. ऐसे भाव 21 होते हैं. प्रथम 4 भेद 4 गति है. ये गति नाम कर्म के उदय से होती है. बराबर है, गति नाम कर्म. तो नाम कर्म अघाती कर्म है, गति नाम कर्म उसी का एक भेद है. जो आमा अघाती कर्म में આપણે તો સીધે સીધું આમ જ બોલીએ છીએ કે ગતિ આયુષ્ય, એમાં આપણે ગતિને લઈ લઈએ છીએ. પછી નામ કર્મ છે, આયુષ્ય નામ ગોત્ર અને વેદની, એમ આપણે બોલીએ છીએ, સામાન્ય રીતે એમ બોલીએ છીએ. તો એમાં જે નામ કર્મ બોલવામાં આવ્યું એમાં ગતિ નામ કર્મ, આપણે ગતિને એક અપેક્ષાએ ત્યાં આયુષની અંદર કહીએ છીએ કે ગતિ કઈ આયુષ કઈ ગતિનું માંડ્યું એમ લઈએ છીએ, પણ એ બંને સાથે જ હોય છે. જ્યારે આયુષ્યને એ જે ગતિ થઈ તો એને અનુરૂપ શરીર હોય જ છે, એટલે અહીંયા ગતિ નામ કર્મ એ રીતે લીધું છે. તો કહે છે કે નામ કર્મ अघाती कर्म है, ये बराबर आप जानिए छे ने. गति नाम कर्म उसी का एक भेद है, जो प्रकृति में अन्य जीव विपाकी अघाती कर्मों का उपलक्षण है. गति नाम कर्म उसी का एक भेद है, तो समझाયું. અને પછી અહીંયા એક વાત સરસ કરી છે કે જો પ્રકૃત में અહીંયા જે પ્રકરણ ચાલી રહ્યું છે શાસ્ત્રની અંદર, તો જે अन्य जीव विपाकी अघाती कर्मों का उपलक्षण है. पुद्गल विपाकी कर्मों के उदय से जीव भाव नहीं होते, अतः उनकी यहाँ परिगणना नहीं की गई है. હવે જો અહીંયા વાત શું કરી છે કે જો જે જીવ કર્મોના ઉદય જે આવે છે ને, એ કર્મના ઉદયો જીવ વિપાકી અને પુદ્ગલ વિપાકી એ બેનો વિચાર આપણે કરીએ તો જીવ વિપાકી જે છે, જે જીવ વિપાકી એ જીવને જે છે તે જીવ વિપાકી કહેવામાં આવ્યા હોય, અને પુદ્ગલ વિપાકી એટલે પુદ્ગલ તરીકે એનો પાક એનો ઉદય આવતો એ પુદ્ગલ विपाकी कर्मनी प्रकृतिना जे थे. तो पुद्गल विपाकी कर्मों के उदय से जीव भाव नहीं होते. एमां तो ये तो पुद्गल तरीके पुद्गल विपाकी એટલે કે કર્મનો જે ફળ આવ્યું એ પુદ્ગલ રૂપે જે પ્રાપ્ત થયું એને પુદ્ગલ વિપાકી કહેવામાં આવે, અને જીવને કંઈક કોઈ રીતે પ્રાપ્ત થયું એ જીવ વિપાકી કહેવામાં આવે. અને જીવ વિપાકી જે કહેવામાં આવ્યું હોય તો એમાં એને ભાવ હોય. આપણે ચારે ઘાતી કર્મમાં જોઈએ છીએ તો એ જીવ વિપાકી છે, જીવના એવા ભાવ જે થયા છે તે એને જ આપણે સમજીએ છીએ. ને અઘાતી કર્મની પ્રકૃતિની અંદર અહીંયા આ જે છે તેમાં જીવ વિપાકી તરીકે જ્યારે લઈએ, જીવ વિપાકી કેમ કે જીવના એ ભાવ છે, એને એ ગતિ છે તો એમાં એને એવો ભાવ છે કે હું મનુષ્ય છું કે હું તિર્યન છું, જે છે તે એ પ્રમાણેનો ભાવ. એટલે એ ભાવ એ અપેક્ષાથી એ જીવ વિપાકી ભાવ છે. અઘાતી કર્મની પ્રકૃતિને કારણે તો એને એવું શરીર મળે છે, એ શરીર એવું મળે કે હું મનુષ્ય છું એવો ભાવ જુદી વસ્તુ છે, અને મનુષ્યનું શરીર એ જુદી વસ્તુ છે. મનુષ્યનું શરીર મળવું એ આમ જોવા જઈએ તો એ પુદ્ગલ વિપાકી થયું, અને મનુષ્યપણું એવો ભાવ જે છે એ ભાવ જે છે એ જીવ વિપાકી થયો. એટલે કર્મનો ઉદયમાં એ અહીંયા જયારે ગતિની વાત લેવામાં આવી ત્યારે તમારે જીવ વિપાકી તરીકે એને સમજવામાં આવે તો થાય છે કે બરાબર ઔદયિક ભાવ આમાં લેવામાં આવ્યા છે, એ રીતે લેવી. એટલે અહીંયા કહે છે કે પુદ્ગલ વિપાકી કર્મો કે ઉદય કે જીવ ભાવ નહીં હોતે, એનો પોતાનો ભાવ છે. એને ભૂતગલનું એવું શરીર મળ્યું માટે એને એવો ભાવ છે એમ નથી. મનુષ્યપણાનો ભાવ મને મનુષ્યનું શરીર મળ્યું માટે નથી, સમજાય એવું છે. આ તો
અને આપણને એ વાતને જ સમજવાની છે કે સમ્યક દ્રષ્ટિને પછી જે શરીર છે ભલે ને મનુષ્યનું હોય, એમાં સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, પણ એને પછી એમ નથી, એ શરીર પ્રમાણે એને એ ભાવ નથી. અને સમ્યક દ્રષ્ટિ ભલે સ્ત્રી હોય તો પછી એને એમ ભાવ નથી કે હું મનુષ્ય ને હું સ્ત્રી છું, એમ નથી હોતું. આ વાત સમજવા જેવી છે. ભગવાન આત્માને અનુસરીને પોતાના ભાવ જ્યારે થયા છે, હું સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ ના સ્વરૂપને એટલા માટે જ આપણે પોતાના સ્વરૂપમાં સ્થાપીએ છીએ. એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ કદાચ દીક્ષા લીધી હોય, સાધુ હોય તો સાધુની પર્યાય હોય, અને સ્ત્રીએ લીધી હોય તો આર્જિકાની પર્યાય હોય, તો પણ શું છે, શ્રાવક હોય કે શ્રાવિકા હોય તો પણ એ પણ ભાવ જે છે એમાં પણ એ શરીર સાથે એનો ભાવ જે છે એ સમ્યક દ્રષ્ટિ જીવને હોતો નથી, એ પ્રમાણે નથી હોતું. હું તો શુદ્ધ આત્મા છું, એ ભાવ જ હોય છે. આમાંથી આ વાત આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે પૂતગલ વિપાકી કર્મો કે ઉદય સે જીવ ભાવ નહીં હોતે, ખરેખર એનાથી નથી થતા, એ એનો જ ભાવ છે. તો શા માટે એવો ભાવ છે? મને એવો ભાવ શા માટે છે? હું મનુષ્ય છું ને પુરુષ છું. મિથ્યાત્વ, એનું કારણ મિથ્યાત્વ છે. જ્યાં સુધી પોતાને એમ છે કે હું પુરુષ છું, મનુષ્ય છું, વગેરે જે છે, હું જૈન છું, આ છું, તે છું, આ બધા ભાવ જે છે એ બધા ભાવ જે એના મિથ્યાત્વ સહિત છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી આવા અનેક પ્રકારે પોતે વાણિયાને ઘેરે જન્મ્યો છે એટલે પોતે એમ માને હું જૈન છું, એમ નથી. જૈનપણું એ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહ્યા છે એને જૈનપણું છે. એટલે આ બધા ભાવને શરીર સાથે કે કુટુંબ સાથે કે જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી, કોઈ જ્ઞાતિ સાથે એનો સંબંધ જ નથી. એ બધું પૂતગલ વિપાકી છે, બધું સમજવા જેવી વાત અહીંયા છે. પૂતગલ વિપાકી કર્મો કે ઉદય से जीव भाव नहीं होते, अतः उनकी यहाँ परिगणना नहीं की गई. એટલે જયારે અહીંયા ગતિની વાત કરવામાં આવી છે ત્યારે એની વાત કરવામાં નથી આવી. રામજીભાઈએ તો સાદા સરળ શબ્દમાં સમજાવ્યું છે, પણ વધારે એની ડેપ્થમાં જવા માટે આપણે વાતને લીધી છે. અહીંયા કહે છે કે ઘાતી કર્મો में क्रोध आदि चारों कषायों के उदय से, क्रोध आदि चार भाव એ તો આપણને બરાબર સમજાઈ ગયું છે, તો સહેલું છે, કેમ કે ઘાતી કર્મની પ્રકૃતિ છે, ચારિક્રમોની કર્મની પ્રકૃતિ છે, એમાં પણ જીવના ભાવ જ છે. तीन वेदों के उदय से तीन लिंग होते हैं, तीन वेद उपलक्षण है. વેદ ઉપલક્ષણ કહું ને, અહીંયા આપણે વેદ એટલે શરીર જે છે એ છે, તો એના પ્રમાણે એને એ રીતે એનો જે ભાવ છે પુરુષપણાનો, સ્ત્રીપણાનો, નપુંસકપણાનો, એ ભલે ને કેટલું જોઈએ જ છીએ આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે નપુંસકપણું હોય અને એને બે પ્રકારના ભાવો હોય, પુરુષપણાનો, સ્ત્રીપણાનો, એવો પણ ભાવ હોય છે. અહીંયા આગળ કહે છે કે इनसे हास्य आदि 6 भावों का भी ग्रहण होता है. बाकीना जे આપણે ભાવ કહીએ છીએ, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, તો એ બધા ભાવો પણ એનાથી ખ્યાલમાં આવે છે. તો એ બધા ભાવો જે છે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયના નિમિત્તે હોય છે. હવે કહે છે કે દર્શન મોહનીય કે ઉદય से मिथ्या दर्शन होता है. तो આપણે સમજ્યા, दर्शन आवरण के उदय से होने वाले अदर्शन भावों का इसी में ग्रहण होता है. ज्ञानावरण के उदय से अज्ञान भाव होता है. એટલે એ પણ લઈ લીધા છે અહીંયા અજ્ઞાન ભાવ અને દર્શનાવરણ, ज्ञानावरण અને दर्शनावरण. तो दर्शनावरण के उदय से होने वाले अदर्शन भाव का इसमें ग्रहण किया है. અને જ્ઞાનાવરણ કર્મ ના ઉદયથી અજ્ઞાન ભાવ લેવામાં આવે છે. પેલું અદર્શન અને અજ્ઞાન બે ભાવ. દર્શનાવરણીય કર્મનો જે છે ઉદયને કારણે અદર્શન અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે અજ્ઞાન ભાવ. જો પેલું દર્શન મોહનીના કારણે તો મિથ્યા દર્શન છે, અને અદર્શન ભાવ એટલે જે સામાન્ય પ્રતિભાસ જે છે ને એની વાત કરીએ છીએ પોતાનો, એ અદર્શન ભાવ એ નથી. તો એ અદર્શન ભાવનું કારણ દર્શનાવરણીય કર્મ છે અને અજ્ઞાન ભાવનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે, એટલે એ ઉદય ભાવ છે. ત્યાર પછીથી અહીંયા ચારિત્ર મોહનીયના ભાવની વાત લીધી છે. असंयत भाव चारित्र मोहनीय के उदय का कार्य है और असिद्ध तो भाव सब कर्मों के उदय का कार्य है.
હવે રહી લેશાની વાત, તો પછી પાછું કહે છે કે રહી લેशाय, तो ये कषाय और योग इनके मिलने से उत्पन्न हुई परिणति विशेष है। कषाय અને યોગના મળવાથી થતી જે પરિણતિ છે એવા પરિણામ છે ને, આપણે કષાય અનુરંજિત યોગ સહિતના પરિણામ योग फिर भी एम से छता पण कहते कि फिर भी इनमें कर्मोदय की मुख्यता होने से इनकी औदयिक भाव में परिगणना की गई है। क्या चारित्र मोहिनी कर्मना उदय ने कारणे कषाय, मूળ કારણ તો એ જ છે ને, એને અનુરૂપ શરીરને લેસ્યા થઈ છે ને, એટલે એને અહીંયા औदयिक भावમાં લેવામાં આવ્યા છે। तो इन भावों में कर्मों का उदय निमित्त है, इसलिए इन्हें औदयिक कहते हैं। मुख्य बात आ છે, औदयिक भाव કોઈ અપેક્ષાએ નિમિત્ત છે એટલે औदयिक કહેવામાં આવે છે। પણ મુખ્યતા એમાં જે છે તે ઘાતી કર્મની અપેક્ષાની વાત લીધી છે, અને સાથે સાથે જે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે તે ભલે એ રીતે એને પૂતગલ વિપાકી હોય, પણ એમાં એનો ભાવ જે જીવ વિપાકી ભાવ જે છે એ અપેક્ષાને લેવાની છે, એટલે એને औदयिक ભાવ તરીકે લેવામાં આવ્યું। જે ગતિની વાત કરવામાં આવી એ પ્રમાણે શરીર વગેરેની વાત જે છે તો એવો ભાવ, એટલે ઘાતી હોય અઘાતી હોય બધા કર્મના ઉદયની વાત એ રીતે એમાં આવી ગઈ, એને અનુસરીને થતા જીવના ભાવ। कर्मों के उदय निमित्त है ऐसे भाव, ये औदयिक भाव है। तो आ रीते औदयिक भावनी વાત લેવામાં આવી। 21 પ્રકારના औदयिक ભાવ થયા। ફરીથી યાદ કરીએ, ઉપશમિક ભાવ 2 પ્રકારના થયા, તે પછીથી ક્ષાયિક ભાવ 9 પ્રકારના થયા, એટલે 11 ભાવ થયા। તે પછીથી 18 ક્ષયોપશમિક ભાવ થયા, 18 11 29 ભાવ થયા, અને પછી આ 21 ભાવ એ औदयिक ભાવ થયા, એટલે એમ 50 ભાવ થયા। અને પછી પારિણામિક ભાવ 3 પ્રકારના, તો એની વાત આગળ લે છે। તો એ એના પછીના સૂત્રની અંદર પારિણામિક ભાવના 3 ભેદોની વાત કરવામાં આવી છે। અને અહીંયા પણ એ જ રીતે એની શરૂઆત જે કરવી છે, તો અહીંયા એક બહુ સરસ વાત લીધી છે कि अब जो 3 प्रकार का पारिणामिक भाव कहा है, उसके भेदों के स्वरूप का कथन करने के लिए आगे का सूत्र करते हैं। एम करी અને અહીંયા પારિણામિક ભાવ 3 પ્રકારના છે એ પહેલા ઉपोद्घातમાં કહી અને પછી શરૂઆત લીધી છે। તેમાં पहली शुरुआत ये रीते करी है कि जीवत्व, भव्यत्व और अभव्यत्व ये 3 पारिणामिक भाव अन्य द्रव्यों में नहीं होते, इसलिए ये आत्मा के जानने चाहिए एम कहूं। आ अन्य द्रव्य में नहीं, जीवत्व, भव्यत्व, अभव्यत्व ये बीजा द्रव्यों में नहीं। जीवत्व, भव्यत्व, अभव्यत्व ये 3 पारिणामिक भाव अन्य द्रव्यों में नहीं होते, इसलिए ये आत्मा के जानने चाहिए। અને પછી ત્યાં શંકા કરી અને સમાધાન આપ્યું છે કે ये पारिणामिक क्यों है, तो किसी कि ये तीनों भाव कर्म के उदय, उपशम, क्षय और क्षयोपशम के बिना होते हैं। એટલે આપણે પારિણામિક ભાવની વાત કરી ત્યારે આ વાત લીધી હતી કે જેને કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમની અપેક્ષા નથી, એ પારિણામિક ભાવ છે। કોઈ કર્મની એને અપેક્ષા જ નથી, તો એ પારિણામિક ભાવ છે। અને છતાંય આ જે છે જીવત્વ વગેરે એમાં લેવામાં આવે છે। પારિણામિક ભાવ સંબંધી આપણે ઘણો વિસ્તાર કર્યો છે। હવે આગળની વાત પછીથી અહીંયાથી લઈશું। આટલી વાત જે હતી એ લઈ અને હવે આપણે અહીંયા 7મું સૂત્ર અહીંયા લઈએ છીએ સંકલનમાં। પારિણામિક ભાવના 3 ભેદ। જીવ, ભવ્ય, અભવ્યત્વાની ચ, એટલે જીવ, ભવ્ય, અભવ્યત્વાની ચ એટલે જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એમ પારિણામિક ભાવના 3 ભેદો છે। ટીકામાં રામજીભાઈ આગળ લખે છે અહીંયા કે સૂત્રમાં છેડે ચ શબ્દથી અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણોનું પણ ગ્રહણ થાય છે। તો અહીંયા આપણને જરાક પ્રશ્ન થાય, આ બધી વાત ક્યાંથી આવી? અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદि સામાન્ય ગુણોનું ગ્રહણ થાય છે એવું શા માટે લીધું? પહેલો પ્રશ્ન અહીંયા થવો જોઈએ। તો એ જે છે એ ભાવ સતત તો રહે જ છે ને, એમ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણો એ પણ એવા ભાવ તો સતત તો રહે જ છે ને।
એટલે ચ શબ્દ મૂક્યો છે તો એમાં એ સમજી લેવું. તો પછી આમાં અહીંયા 3 કેમ લીધા, તો પછી પારિણામિક તરીકે કેમ લીધા? તો આ એક મોટી વાત જે છે અને એનું સમાધાન ત્યાં આપવામાં આવ્યું છે અહીંયા કે જીવત્વ કા, આ પહેલી વાત તો કહી દીધી, ઉપસમ ક્ષયોપસમ ઉદય, આ ઉદય ઉપસમ ક્ષય કે ક્ષયોપસમ એની અપેક્ષા વિના આ જે ભાવ છે એ પારિણામિક ભાવ છે એ વાત તો કહી. પછી કહે છે કે जीवत्व का अर्थ चैतन्य है जिसके सम्यक दर्शन आदि भाव प्रकट होने की योग्यता है वो भव्य कहलाता है. જે सम्यक दर्शन आदि भाव प्रकट કરવા વાળા છે એને ભવ્ય કહેવામાં આવે છે, એની પહેલા વ્યાખ્યા કરી છે. और अभव्य इसका उल्टा है. ये तीनों जीव के पारिणामिक भाव है. હવે એના એ વાત કર્યા પછીથી પેલી જે શંકા જે છે ને એને લીધી છે કે अस्तित्व नित्यत्व और प्रदेशत्व आदि भी भाव है उनका इस सूत्र में ग्रहण करना चाहिए, આવો પ્રશ્ન કર્યો છે રામજીભાઈ. એ લીધું ને અસ્તિત્વ એ બધું ચ શબ્દથી આવી જાય છે એમ લીધું ને કે અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણોનું પણ ગ્રહણ થાય છે. ચ શબ્દ મૂક્યો એટલે એમાં તો એ એમાં આવે છે. એની વાતને માટે અહીંયા વધારે સ્પષ્ટતા આપી છે. સર્વાત સ્થિતિમાં કહે છે, પેલા શંકા કરી કે અસ્તિત્વ નિત્યત્વ और પ્રદેશત્વ આદિ કે બધા ભાવો આપણે 6 પ્રકારના સામાન્ય જે ગુણો કહીએ છીએ બધા દ્રવ્યોની અંદર રહ્યા છે, બધા એવા કેટલાય ગુણો, तो ये अस्तित्व नित्यत्व और प्रदेशत्व आदि भी भाव है उनका इस सूत्र में ग्रहण करना चाहिए. पहला तो એને પ્રશ્ન કરી લીધું છે કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, શું કરું સમજવું એના વિશે. એને પણ કોઈ ઉદય ઉપસમ ક્ષય વગેરેની અપેક્ષા તો નથી કે ક્ષયોપસમની અપેક્ષા તો છે જ નહીં. અસ્તિત્વને માટે શેની અપેક્ષા છે? આપણને આપણું અસ્તિત્વ છે, જીવનું અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ જે છે એમાં એને કઈ એવી અપેક્ષા કોઈ છે કોઈ કર્મના ઉપસમની કે ક્ષયની કે ક્ષયોપસમની કે ઉદયની કોઈ અપેક્ષા છે? નથી. તો એમાંથી 4 માંથી કોઈની અપેક્ષા નથી તો એ પણ પારિણામિક ભાવ કહેવાય ને. પહેલા તો એ પ્રશ્નને સમજવાનો, શંકાને સમજે. એવી રીતે નિત્યત્વ તો એને કઈ અપેક્ષા છે? નથી. પ્રદેશત્વને છે. એવી રીતે આ જીવના ગુણો જે છે તો એ બધા આદિક શબ્દ મૂક્યો ને એ ભાવને પણ એ પ્રમાણે આ સૂત્રમાં ગ્રહણ કરવા જોઈએ કે એમ પ્રશ્ન કર્યો છે. તો સમાધાનમાં કહે છે कि अलग से उनके ग्रहण करने का कोई काम नहीं, अलगથી એને ગ્રહણ કરવાનું કામ નથી, એ અંદર આવી જાય છે. क्योंकि उनका ग्रहण किया ही है, એનું ગ્રહણ અંદરમાં થઈ જ ગયું છે. કેવી રીતે? શંકા કરી તો પૂછે છે કે कैसे? समाधान कि क्योंकि सूत्र में आए हुए च शब्द से उनका समुच्चय हो जाता है. હવે ચ શબ્દથી એ વાત એમાં આવી જાય છે એમ અહીંયા કહ્યું. રામજીભાઈએ પણ એ વાત લીધી. તો શંકા કરી છે એમાં કે यदि ऐसा है तो 3 संख्या विरोध को प्राप्त होती है क्योंकि इस प्रकार 3 से अधिक पारिणामिक भाव हो जाते हैं. तो પછી 3 તમે ત્યાં લીધા એ પણ ન લેવા જોઈએ. ખરેખર તો 3 નું શું કામ હતું? અને જો 3 સંખ્યા તમે જો લેવામાં આવે પારિણામિક ભાવની તો એ વાત રહેતી નથી. તો પછી ઘણા થઈ જાય. એ જો એ અંદર આવી જતા હોય તો 3 ને બદલે કેટલાય ભાવ થઈ જાય. 3 કેમ? 3 જ શા માટે? સંખ્યા અપેક્ષા એટલે સંખ્યાની અપેક્ષા એમાં વિરોધ પ્રાપ્ત થાય. यदि ऐसा है तो 3 संख्या विरोध को प्राप्त होती है. 3 માં કહેવા જોઈએ, તમારે એની ગણતરી વધારે કરવી જોઈએ, અથવા તો 3 શબ્દ કાઢી નાખો પછી. क्योंकि इस प्रकार 3 से अधिक पारिणामिक भाव हो जाते हैं तो તમારે 3 કરતા વધારે લેવી જોઈએ સંખ્યા. હવે એનું સમાધાન આપ્યું છે कि तब भी 3 यह संख्या विरोध को नहीं प्राप्त होती क्योंकि जीव के असाधारण पारिणामिक भाव 3 ही है. આ વાત મહત્વની છે. અસાધારણ પારિણામિક ભાવ 3 જ છે. અસાધારણ પારિણામિક ભાવ, આ વાત જે છે એને આપણે મગજમાં બેસાડવાની કાયમ માટે. આટલી વાત માટે આપણે આ બધી સ્વસ્થતાઓ લઈ રહ્યા છે. પારિણામિક ભાવમાં અસાધારણ પારિણામિક ભાવ 3 ही है. જો અહીંયા શુદ્ધ પારિણામિક ને અશુદ્ધ પારિણામિક વાત નથી, શુદ્ધ અશુદ્ધ નહીં, અહીંયા અસાધારણની વાત છે. કેમ કે આ 3 જે છે એમાંય પાછા અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, અશુદ્ધ નિશ્ચય નહીંથી, એ રીતે આગળ વાત આવી હતી આપણે પારિણામિક ભાવ જયારે સમજ્યા ત્યારે. અને
શુદ્ધ નિશ્ચય નૈતિ એ રીતે વાત લીધી હતી. તો અશુદ્ધથી લીધું હતું ત્યારે આપણે એ રીતે વાત લીધી કે એ છે જે તે સંસાર અવસ્થાની અંદર હોય છે એને અશુદ્ધ નિશ્ચય નૈતિ કહેવાય, અને શુદ્ધ નિશ્ચય નૈતિ જે કહેવામાં આવ્યો જે સતત જે ત્રિકાળ જ રહે છે તે શુદ્ધ પરિણામિક ભાવ, એ વાત ત્યાં લીધી હતી. તો એ અહીંયા નથી, એ તો અસાધારણ શબ્દ જ જુદો છે, એટલે ગોટાળો ના કરશો પ્રભુ. શાંતિથી વસ્તુને એક એક વસ્તુને શાંતિથી પકડવાની છે. असाधारण છે આ, क्योंकि जीव के असाधारण पारिणामिक भाव 3 ही है. એ પર્યાય અપેક્ષાએ જયારે જોઈએ ત્યારે પણ એ અસાધારણ પર્યાય છે. બીજા દ્રવ્યમાં એવી હોતી નથી, અસાધારણ. જીવત્વની વાત કરીએ, ભવ્યત્વની વાત કરીએ, અભવ્યત્વની વાત કરીએ, જે સંસાર અવસ્થાની અંદર જે છે તો એ પણ બીજા દ્રવ્યને તો છે નહીં ને, જીવ દ્રવ્યને જ છે. એટલે એ અસાધારણ છે, માત્ર જીવને વિશે જ છે, જીવને વિશે જ છે. અહીંયા કહે છે કે અસ્તિત્વ આદિ, તો અસ્તિત્વ આદિની તમે જે વાત કરી, અસ્તિત્વ, નિત્યત્વ, પ્રદેશત્વ, બરાબર છે ને, પ્રમેયત્વ, આ બધા જે ભાવ આપણે જે કહીએ છીએ બધાને હોય છે. કોને બધાને? બીજા દ્રવ્યોને પણ હોય છે. બધા એટલે બીજા દ્રવ્યો. પૂતગલને પણ છે અસ્તિત્વ, ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય બધાને છે. બાકીના 5 દ્રવ્યો છે એને પણ અસ્તિત્વ આદિ જે ભાવ જે છે તો બીજા જીવ અને અજીવ એ બંનેની અંદર છે, બંનેને સાધાरण છે, બંનેમાં છે. इसलिए उनका ज शब्द के द्वारा अलग से ग्रहण किया है. એટલે એનો અર્થ એ સમજી લે, મનુષ્ય એટલે જે જીવને વિશે જે છે તેને એમાં લેવાના, અસ્તિત્વ વગેરેને જે છે એને એમાં આમ ગણતરીમાં લીધા નથી, પણ છ માં એ આવી જાય છે. એ અસાધારણ નથી. જયારે પેલા 3 જે છે એ અસાધારણ છે એટલે એને 3 જ સંખ્યામાં લેવામાં આવ્યા છે. 3 જ હોય, 4 ન હોય, 3 જ કહેવાય એટલા માટે. હવે આગળ બીજી એક શંકા લીધી છે कि औपसमिक आदि भाव नहीं बन सकते क्योंकि आत्मा अमूर्त है. એને મૂર્તિકપણું નથી. औपसमिक आदि भाव नहीं बन सकते क्योंकि आत्मा अमूर्त है. ये औपसमिक आदि भाव कर्म बंध की अपेक्षा होते हैं, परंतु अमूर्त आत्मा के कर्मों का बंध नहीं बनता है. तो यह कहना ठीक नहीं है, क्योंकि आत्मा के अमूर्तत्व के विषय में अनेकांत है और यह कोई एकांत नहीं कि आत्मा अमूर्त ही है. હવે આ એક બીજી વધારાની વાત લેવામાં આવી છે, એને આપણે લઈએ. એ પહેલા અહીંયા થોડુંક બાકી જે અહીંયા રહ્યું છે પહેલા પૂરું કરી દઈએ, એ પછી એ વાતને લઈએ. બહુ સરસ વાત છે, સમજવા જેવી છે. આજે પહેલા આ પૂરું કરીએ ને પછી સમય હોય તો લઈએ છીએ. તો અહીંયા આપણે જાણીએ છીએ ભવ્યત્વ મોક્ષ પામવાને લાયક, ભવ્યત્વ અભવ્યત્વ મોક્ષ પામવાને લાયક નથી. બીજી રીતે આપણે કહીએ તો સમ્યક્ત્વ પામવાને લાયક પણ નથી. મોક્ષની વાત તો પછી રહે, પણ જે સમ્યક્ત્વ પામવાને લાયક પણ નથી એ અભવ્યત્વ છે. તો મોક્ષ પામવાને કદી લાયક થતા નથી એવા જીવને અભવ્યત્વ કહેવામાં આવ્યું છે. ભવ્યત્વ અને અભવ્યત્વ ગુણો છે તે બંને અનુજીવી ગુણો છે. કર્મના સદભાવ કે અભાવની અપેક્ષાએ તે નામો આપવામાં આવ્યા નથી, એ આપણે જાણીએ છીએ. એ ભવ્યત્વ તો કાયમ જ રહે છે, અભવ્યત્વ તો કાયમ જ રહે છે. એ આપણે જયારે પરિણામિક ભાવની વાત કરી ત્યારે લીધું હતું કે કઈ જતું નથી. ભવ્યત્વ રહે છે. અને એટલે અનાદિથી આ ભવ્યત્વ રહ્યું છે, અનંત કાળ સુધી રહે છે. સિદ્ધ થાય પછી આ ભવ્યત્વ કે અભવ્યત્વ જે છે એવું કઈ હોતું નથી. એટલે જીવત્વ અને વિશે વાત કરવામાં આવી હતી. 2 પ્રકારનું જીવત્વ ત્યાં આપણે સમજ્યા હતા. એક તો જળ અને બીજું ચેતન. તો ચૈતન્યપણું, જીવનપણું, જે જીવત્વ શક્તિ ને કોઈ અપેક્ષાએ એનું કારણ કહેવામાં આવ્યું. જીવત્વ શક્તિ જે અનંત ગુણોને ધારી રાખનારી જે જીવત્વ શક્તિ જે છે એ જ મૂળ જીવત્વનું કારણ છે, એ વાત પણ આપણે લીધી હતી. એટલે એવું ચૈતન્યપણું, જીવનપણું, જ્ઞાન આદિ ગુણ યુક્ત રહેવું તે જીવન કહેવાય છે. અને બીજું જે જીવત્વ જે જળ જે કહેવામાં આવ્યું હતું તો એ 10 પ્રાણરૂપ જીવત્વ કહેવામાં આવ્યું છે, અને એ સંસાર અવસ્થાની અંદર હોય છે. એ વાત આપણે સમજ્યા છીએ. પછી અહીંયા પારિણામિક શબ્દનો અર્થ અહીંયા આપણે લીધો છે કે કર્મના ઉદયની અપેક્ષા વગર આત્મામાં જે ગુણ મૂળથી રહેવા વાળા છે તેને પારિણામિક કહે છે.
વિશેષ ખુલાસા તરીકે અહીંયા કેટલીક વાત લીધી છે અને એ બધી વાતને આપણે લઈએ પહેલા જે વાત આપણે લેવી છે એ લઈએ છીએ. વિશેષ ખુલાસામાં કેટલીક વાત આવે છે પણ એ વિશેષ ખુલાસો આપણને વધારે સારી રીતે સમજાશે પછીથી. તો સરવાર સિદ્ધિની અંદર આગળની વાત આપણે લઈએ છીએ कि औपसमिक आदि भाव नहीं बन सकते. केम? क्योंकि आत्मा अमूर्त है, मूर्तिकपणो आत्मा ने नहीं. बराबर. तो ये औपसमिक आदि भाव कर्म बंध की अपेक्षा होते हैं. बराबर से. दर्शन मोहनी कर्म में जो औपसमिक भाव तो होय ने एना आनी अपेक्षा ज छे ने. परंतु अमूर्त आत्मा के कर्मों का बंध नहीं बनता है. આ અહીંયા ઔપસમિક આદि એટલે એકલા ઔપસમની વાત નથી, બધા ભાવની વાતને અહીંયા એક રીતે લેવામાં આવી છે. કેમ કે જે પેલું કહેવામાં આવ્યું ને કે કોઈ પણ ભાવની અપેક્ષા વિના જ જે પારિણામિક ભાવની એ બધી વાત કરી, એટલે અહીંયા એના ઉપરથી શંકા જે કરવામાં આવી છે એ રીતે કરવામાં આવી છે કે આત્મા જ્યારે તમે અમૂર્ત કહો એને મૂર્તિકપણું તો છે જ નહીં. તો આ જે છે તો કર્મને કારણે છે, તો એ આત્માને એમાં ક્યાં છે ને. એટલે એ વાત લેવી છે કે औपसमिक आदि भाव नहीं बन सकते क्योंकि आत्मा अमूर्त है. मूर्तिकपणું આત્માને તો છે નહીં. અને આ કર્મ જે છે એ તો કારણે રજકણો કારણે શરીર અને જે ઔદારિક શરીર વગેરે આ બધું જે છે એ બધું જે છે એને તો મૂર્તિકપણું છે. તો એ औपसमिक आदि એટલે બધા ભાવ લઈ લેવાના. भाव कर्म बंध की अपेक्षा होते हैं. बराबर. उपशम क्षोपशम क्षायिक औदयिक બધા તો એને કર્મબંધની અપેક્ષા છે એ આપણે સમજ્યા છીએ. તો એમાં અહીંયા એમ કે છે કે એ પ્રમાણે તમે એ વાત તો પહેલા જ કરીને એ પ્રમાણે એનું વર્ણન કરતા આવ્યા છો. औपसमिक भाव, क्षायिक भाव, क्षयोपशमिक भाव, औदयिक भाव ચારેયની વાત તમે કરી. બધામાં કર્મની જે છે તે સામે અપેક્ષા લેવામાં આવી. કેમ કે એ ભાવ જે કહેવામાં આવ્યા છે તો સામે કર્મનું શું થાય એ પ્રમાણે એ ભાવના નામ આપ્યા. ઉપશમ થાય છે કર્મનો ને જીવનો જે ભાવ છે એ વખતે उपशमिक भाव કહેવામાં આવ્યો. જીવનો ક્ષય થાય, જીવને જ્યારે ક્ષાયિક ભાવ હોય છે ત્યારે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે એટલે એના ઉપરથી ક્ષાયિક ભાવ કહેવાય. એટલે એમાં કર્મની અપેક્ષા તો લેવામાં આવી એ ચારે ભાવની અંદર. હવે અહીંયા એમ કે છે કે ભાઈ અમને એ વાતની સમજ નથી પડતી કે આત્મા તો અમૂર્તિક છે. आत्मा अमूर्त है. ये औपसमिक आदि भाव तो कर्म बंध की अपेक्षा होते हैं, परंतु अमूर्त आत्मा के कर्मों का बंध नहीं बनता. अमूर्त आत्मा ने कर्मनो बंध तो है नहीं, एनाथी तो तद्दन जुदी वस्तु है. आत्मा ने तो पछी अमूर्त जे छे એટલે કે परंतु अमूर्त आत्मा के कर्म का बंध नहीं बनता. એટલા માટે એમ કહે છે કે એ તો બની શકતા જ નથી. तो समाधाનમાં કહે છે કે ये कहना ठीक नहीं, क्योंकि आत्मा के अमूर्त तो के विषय में आत्माનું અમૂર્તિકપણું એ વિષયમાં અનેકાંત છે. આત્માને અમૂર્તિકપણું જે કહેવું એ એકાંતે નથી કહ્યું. આ વાત અહીંયા તો સમજાવવી છે. यह कोई एकांत नहीं है कि आत्मा अमूर्त है. आत्माने अमूर्तिकपणું एकांते કહેવાતું નથી. आत्माने अमूर्तिकपणुं एकांते कहेवातुं नथी. केम? केम के ए कर्म सहित अनादिनो छे अने कर्म सहित अनादिनो आत्मा जे छे ए वातने अहींया समजावी दीधी छे. यह कोई एकांत नहीं कि आत्मा अमूर्त ही है, अमूर्त ज छे एम एकांते कहेवातुं नथी. कर्म बंध रूप पर्याय की अपेक्षा उसका आवेश होने के कारण कथनचित मूर्त है और शुद्ध स्वरूप की अपेक्षा कथनचित अमूर्त है. कथनचित शब्द मूकવો પડે. कोई अपेक्षा है अमूर्तत्व कहेवाय तो शुद्ध स्वरूपनी अपेक्षा है એને अमूर्तत्व કહેવામાં આવ્યું છે. અને કહે છે કે कर्मबंध रूप पर्याय की अपेक्षा उसका आवेश होने के कारण એટલે કર્મબંધનું આવેશ होने के कारण એટલે કર્મબંધ છે અને એને કારણે તો તમે એને આ ગતિ વગેરે માનો છો અને આ બધું જે આખી વાત જે કરવામાં આવી છે જે મોક્ષ માર્ગની એનું મૂળ કારણ તો એ જ છે કે એ કર્મબંધ સહિત જ છે. આત્મા અનાદિનો કર્મબંધ સહિત જ છે. તો એ કર્મ જે છે તો ભૂતગળ પરમાણુના સ્કંદ છે એ તો રૂપી છે, એ તો મૂર્તિક છે ને એને આપણે પછી એકાંતે આત્માને એમ કહીએ એમ નહીં ચાલે. કેમ કે આખી જીવની પર્યાયનો વિચાર કરીએ તો બે જ પર્યાય છે.
જીવને કેટલી પર્યાય? 2 જ પર્યાય, એક સિદ્ધ પર્યાય અને એક સંસાર પર્યાય. તો સંસાર પર્યાય અનાદિથી ચાલી આવે, અનંતકાળ સુધી રહે છે. એની અંદર એને પૂતગળનો સંબંધ, અને એ પણ કેવો સંબંધ કહેવામાં આવ્યો? એના શરીરની વાત તો બાજુ પર રાખીએ, પણ જે કર્મનો જે સંબંધ જે છે, એ કર્મ જે છે એ પણ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, અને એની અસર નીચે જ આ અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યો છે એમ પણ કહી શકીએ. એની સાથે ભલે જોડાય છે, એમાં એનો દોષ છે, ભૂલ છે, પણ છતાંય છેવટે તો એ જ થઈ રહ્યું છે ને. તો એ અમૂર્તત્વને અહીંયા લીધું છે. અને અહીંયા જયારે તમે પારિણામિક ભાવની વાત કરો છો, તો એમાં કોઈ પણ 4 પ્રકારના કોઈ પણ ભાવની જેને અપેક્ષા નથી એને પારિણામિક જયારે કહ્યો, તો પછી આ રીતે શું સમજવું જીવને માટે? અમારે કઈ અવસ્થાને સમજવી? એટલા માટે આ વાત લીધી છે. બધું બેલેન્સ છે, જેને કહીએ ને આખી વાત બધી એકદમ બેલેન્સ વાત અહીંયા તો કરવામાં આવી છે. हाँ ये अवस्था की बात लीधी है कि कर्म बंध रूप पर्याय की अपेक्षा उसका आवेश होने के कारण कथनचित मूर्त है और शुद्ध स्वरूप की अपेक्षा कथनचित अमूर्त है. समाधान हमने ये रीते आप्યું. હવે તો પણ એમાં પાછી બીજી શંકા કરીને આગળ કહે છે કે यदि ऐसा है तो कर्म बंध के आवेश से आत्मा का ऐक्य हो जाने पर आत्मा का उससे भेद नहीं रहता. તમે એ રીતે કહો છો તો પછી એમ પણ થાય કે यदि ऐसा है कथनचित आ રીતે વાત કરી તો કે જે कर्म बंध के आवेश से आत्मा का ऐक्य हो जाने पर आत्मा का उससे भेद नहीं रहता. તમે એમ પણ કહેવા જશો અને મૂર્તિકપણું એ રીતે કર્મની અપેક્ષા છે, તો પછી એમાં આત્માનો એનાથી ભેદ નહીં રહે. પછી કર્મથી ભેદ ન રહ્યો અથવા પૂતગળથી ભેદ ન રહ્યો એમ થઈ જાય. તો સમાધાન આપ્યું છે कि यह कोई दोष नहीं है, क्योंकि यद्यपि बंध की अपेक्षा अभेद है, यद्यपि बंध की अपेक्षा अभेद है, तो भी लक्षण के भेद से कर्म से आत्मा का भेद जाना जाता है. શું સરસ વાત, કેટલી સરસ વાત રીત મૂકી દીધી. બંધની અપેક્ષાએ તમે અભેદ કહી અને મૂર્તિકપણું જ્યારે આપણે કહીએ તો પણ લક્ષણ અપેક્ષાએ જોવાય ને. લક્ષણ અપેક્ષાએ જોઈએ તો એ કર્મથી જુદો જ રહે છે, એટલે એમાં કોઈ દોષ નથી આવતો. ગમે તેટલા કર્મ સહિત ભગવાન આત્મા જે હોય અને એની ગમે તે ગતિ હલકામાં હલકી ગતિ થઈ હોય તો પણ ચેતના લક્ષણ આત્માનું કાંઈ જાય છે? ચેતના લક્ષણ આત્માનું જાય છે? નથી જતું. એટલે लक्षण के भेद से कर्म से आत्मा अलग ही है, आत्मा का भेद जाना जाता है. આ વાત હતી, એટલા માટે આ બધું આપણે લીધું છે. હવે આગળનો બધું વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. आत्मा बंध की अपेक्षा एक है तो भी लक्षण की अपेक्षा है वह भिन्न है. चेतना लक्षण है, इसलिए जीव का अमूर्तिक भाव अनेकांत रूप है, वह एक अपेक्षा से है और एक अपेक्षा से नहीं है.